હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા હતા સવારના 9 અને 9 નથી વાગ્યા, 10:30 થઈ ગયા છે. આજે રવિવારે ઉઠવામાં મોડું થઈ ગયું હોય, ખબર ન હોય એટલા વાગ્યા. તો આજે શું બનાવવાનું છે? ગાજર કોબીનો સંભારો અને રસ પૂરી. કેમ એનું અલગ છે? રસ પૂરી પૂનમ છે એટલે એનું ઓલું રસ ને પૂરી, ફરાળી લોટની પૂરી બનાવવાની છે ને રસ. અમારે બધા આટું ભાખરી ને દાળ ભાત ને એવું ચોળીને ખાવું, હાથમાં ચોળીને દાળ ભાત ને સંભારો ને એવું બધું બનાવ્યું છે. અને આજે વરસાદ પડ્યો હતો કા? આજે પહેલો વરસાદ પડી ગયો છે આજે આપણે ચોમાસાનો. હે ખબર વગરનો પડી ગયો. કઠોદરામાં સારો આવ્યો છે, આપણે અહીંયા બહુ ઓછો આવ્યો છે. પહેલો વરસાદમાં પડી ગયો એમ. હવે વાવણી થઈ જાય. જાદરિયું બનાવવાનું છે. વેફર, કળી અને જાદરિયું 3 વસ્તુ આજે કરવાનું છે. કાલે કરી નાખવાનું છે. તીખી કળી, હા, ટિફિનમાં લઈ જવા હાટું તીખી કળી ને કરી નાખવાનું છે. તો કાલે બનાવવાનું છે જાદરિયું, તીખી કળી. તીખી કળી તો આપણે ઓલી સેવ આવતી છે એ ટાઈપ જ બનાવવાની છે ને, બધી તેલ વગરની ચટણી મીઠું. હા, એનાથી બનાવી. તો બધા ઉઠી ગયા હતા. ભાભીની અત્યારે ધોઈ છે વાસણ. એ નવરા નથી થાય. તમે નવરા નથી થયા? રવિવાર હોય એટલે બધા મોડા ઉઠે એટલે બધું રાંધવાનું બધું થઈ જાય મોડું. પણ એક વસ્તુ આમ સારું ને, સવારમાં ખાવાનું હોય, સીધું ડાયરેક્ટ બપોર બધા ઉઠે એટલે ડાયરેક્ટ બપોરનું. સવારમાં કાંઈ ખાવાનું જ નથી બનાવ્યું, સવારનો નાસ્તો બનાવ્યો જ નથી, ડાયરેક્ટ બપોરે જ ઉઠવાનું હોય બધાને, એટલે ડાયરેક્ટ બપોરનું ખાલી રાંધવાનું, સવારમાં કાંઈ નહીં. હે તો જો આજે આપણા બર્થડેના એમેઝોન કાર્ડમાંથી જે આવ્યું હતું તો એ ગિફ્ટમાંથી આપણે મગાવ્યું હતું અત્યારે ગિફ્ટ. તો એ અત્યારે આવી ગયું છે અને આપણે એને અનબોક્સિંગ કરવાનું છે. પણ અત્યારે તો બધા સૂઈ ગયા છે, તો થોડી વાર પછી આપણે એને અનબોક્સિંગ કરીશું બધા જાગી. તો જો અત્યારે આપણે અઠવાડિયાથી રૂપેશભાઈને ગાડી શીખવાડતા હતા, તો એને ફાઇનલી ગાડી આવડી ગઈ છે. તો હવે પહેલી વખત ગાડી આવડી ગઈ છે તો બહાર ફરવા જવાનું છે. તો એવું વિચાર્યું છે કે અમે સાકરી મંદિરે જઈએ અને ત્યાં જઈને મંદિરના દર્શન થઈ જાય ભગવાનના, અને ગાડી પણ થોડીક શીખવાની છે તો એ ગાડી પણ શીખાઈ જાય. તો અત્યારે અમે 5 થી 10 મિનિટમાં હવે નીકળીએ છીએ સાકરી જવા માટે. તો એ રૂપેશભાઈની બધા રહી છે કઠોદરા, તો એ લોકો મને અહીંયા લેવા આવે છે. પછી અહીંયાથી ઘરેથી પછી અહીંથી ડાયરેક્ટ નીકળી જવાનું છે સાકરી મંદિરે જવા માટે. તો તમને બધાને છેલ્લે સુધી વ્લોગમાં રહેજો તો બધું બતાવશું કે સાકરી મંદિરે શું શું છે અને ત્યાં તમારે દર્શન કરવા માટે જવું હોય તો કેવી રીતે જવું ને હું કરવું એ બધા. રૂપેશભાઈની મને લેવા માટે ઘરેથી નીકળી ગયા છે, અમારે જવાનું છે સાકરી. તો ને જો આ ભાભીએ જે બૂટ આપ્યા હતા એ અત્યારે પહેરી લીધા છે, હજી તો સ્ટીકર નથી કાઢ્યું. અને આપણા નવા બૂટ પહેરીને અત્યારે જવાનું છે સાકરી મંદિરે. અને જો મમ્મીની લોકો જાગી ગયા છે. મમ્મી, તમારે ક્યાં જવાનું છે અત્યારે? તો શેરીમાં કથા છે, તો મમ્મીની લોકો કથામાં જવાના છે અને અમે ત્યાં સુધી મંદિરે જઈને મજા આવી જાય. બાય બાય, આપણે હવે મળશું સીધા મંદિરે. હેલો એવરીવન, અત્યારે અમે નીકળી ગયા હતા સાકરી જવા માટે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ હાઈવેથી થોડાક આગળ. અને રૂપેશભાઈ એક ગાડી આવડી ગઈ છે હવે કમ્પ્લીટ. હવે ઉદય શીખવાડે એમાં તો જોવું પડે, પણ હવે જોવું પડે એવું લાગતું નથી, કારણ કે અહીંયા અમે થોડાક અડધે સુધી તો પૂગી ગયા છીએ. હવે જો માતાજીની દયા હશે તો પાછા થેટ સુધી પૂગી જવું, અને પૂગશું તો આગળનો આપણે વિડીયો જોવું તો તમને ખબર પડી જાય પૂગી જાય, નકર ડાયરેક્ટ હોસ્પિટલમાં. તમારું બધાનું શું કેવું છે? પૂગી જાવ કે નહીં પૂગી જાવ? પૂગી જાવ. શું કેવું? ચાન્સ નથી પણ તોય આપણે ટ્રાય કરીશું કે પૂરી પૂગવાની, અને પછી આપણે તમને થોડાક જ ટાઈમ આવે મળશું આગળ. જો આપણી ભાઈ સાઈડ કાપી ગયા છે આ લોકો. અમે પૂગી જવું કે નહીં પૂગી જવું કોમેન્ટ કરી દેજો. આ સ્પેશિયલ ભાભીની ઓલી ફરમાઈશ હતી. હા, તો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર તમને જે લાગે એ બધા મજા આવે એ બધું કરી દેજો. તો અમે થોડીક જ વારમાં પૂગવાના છીએ, નથી પૂગ્યા. તો જો અત્યારે અમે પહોંચી ગયા હતા સેવણી, અને અહીંયા આવ્યું છે સત્તાધારનું મંદિર જવું હોય તો. પણ પથ્થર બમ્પ આવી ગયો છે, તમને બમ્પ દેખાણો નથી તો અહીં બચી ગયા.
અને ડ્રાઈવર તો થોડાક ચેન્જ થઈ ગયા છે અત્યારે. પેલા રૂપેશભાઈ હતા, હવે આવી ગયા છે પૃથકભાઈ. પૃથકભાઈ શું વાત છે, ભૂગી જવું કે નહીં ભૂગી જવું? નહીં ભૂગી જવું. તું બોલશો તારી કરતા લગભગ સારી આગળ તો રૂપેશ પૃથક એવું થોડું લાગે છે. ભૂગી જાય પછી ખબર પડે કે હારી કોણ આગળ. નહીં ભૂગી જવું એમ. તો જો આ રોડ એકદમ જોરદાર છે પૃથક. શું કેવું તારે, આવું જોઈએ કે ન? હે આવું જોઈએ ને, એકવાર તો તમારો આવું કોને આવવું જોઈએ એમ? કપલ સાથે પૃથકભાઈ કપલ સાથે અહીંયા ટૂંક સમયમાં આવશે. એને ગોઠવી જ રાખ્યું છે સ્કૂલમાં એક, પણ કોઈને કહેવાની ના પડી છે અત્યારે. નામ શું હતું એ ઉપરથી? તો એ નામ અત્યારે રિવીલ નહીં કરે. નામ આપણે વિડીયોના એન્ડમાં રિવીલ કરી દે કોણ છે એ. ત્યાં સુધી તમે આગળનો વિડીયો અમારો મહાળો ને માણો નિહાળો, જે મારે જે કરવું એ કરો, પણ આગળનો વિડીયો જોયા રાખજો, બીજું કાંઈ નહીં. તો જો ફાઇનલી અમે પહોંચી ગયા હતા અત્યારે BAPSના મંદિરે સાકરી, અને આ લોકો ફોર વ્હીલ અત્યારે બંધ. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા BAPSના મંદિરે સાકરી, અને અત્યારે ફોર વ્હીલમાંથી ઉતરી ગયા છીએ. અને હવે પહેલાં આપણે દર્શન કરી આવશું, પછી આગળનું શું હશે તમને આગળનો કાર્યક્રમ બતાવશું. તો ચાલો, લેટ્સ ગો ફન ટુગેધર. એન્ડ બસ એટલું જ ઇંગ્લિશ આવડે છે, વધારે નથી આવડતું. તો આપણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરી લેવું. હું તો કરું છું એકચ્યુઅલીમાં. પૃથકભાઈ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરે છે, તો તમને એ ફાવે કે ન ફાવે તમે જોજો. તો અહીંયા જોવા મળ્યો છે સૌથી પહેલાં જાતા જ એન્ટ્રીમાં હાથી, અને હાથી જેવા માણસો. વિશાળ મંદિરની સુંદરતા સારી છે ઇંગ્લિશ. તો વિશાળ એટલે કે બિગ ટેમ્પલ એન્ડ સાઇઝ ઇઝ બિગ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું ઇંગ્લિશ બહુ સારું જ આવડે છે. તો કોમેન્ટમાં બધા લખી દેજો કે જય સ્વામિનારાયણ. અને અહીંયા થોડાક આપણે જે બધા બ્લોગર ટાઈપ છે બધા લોકો ફોટોશૂટ હાલે છે. જો તમે જોઈ રહ્યા છો અહીંયા જોરદાર ફોટોશૂટ થઈ રહ્યું છે. અને અહીંયા છે પ્રેમવતી, કે ત્યાં બધાને રેસ્ટોરન્ટમાં મળશે જમવાનું, ખીચડી ને અહીંયા બધું આવે, આઈસ્ક્રીમ અમારે જે ખાવું હોય. અને અત્યારે અહીંયા ઘોર તડકામાં ફુવારા ચાલુ થઈ ગયા છે, ને બહુ મોટું મંદિર છે, તમારે આવવા લાયક છે એમ. હું તમને કહું છું કે અહીંયા તમારે આવવું જોઈએ. તો હવે જાઉં મંદિરના દર્શન કરવા માટે. તો પછી અમે ચાલુ કરી દીધા હતા ભગવાનના દર્શન કરવાના. જો તમે અમારો વિડીયો અહીંયા સુધી પહોંચી ગયા હોય તો તમે અત્યારે ઘર બેઠા જ લાઈવ દર્શન કરી શકો છો. તો જોશો તો અહીંયા ઘનશ્યામ મહારાજની અને કૃષ્ણ ભગવાનની ને બધી મૂર્તિ છે, રામ ભગવાનની, હનુમાનજીની ને બધી મૂર્તિ અહીંયા છે. તો તમે ઘરે બેઠા જ અત્યારે લાઈવ દર્શન કરી શકશો. અને હું તમને રિકમેન્ડેશન કરું છું કે તમે જો સુરતમાં રહેતા હોય અને મારો વિડીયો જોતા હોય તો ખરેખર અહીંયા આવ્યા છો કે નથી આવી કોમેન્ટમાં કહેજો. અને ન આવ્યા હોય ને તો અહીંયા આ વસ્તુ આવવા જેવી છે. એટલી શાંતિ મળશે, અને બહુ જ મોટું વિશાળ મંદિર છે અહીંયા સ્વામિનારાયણનું BAPSનું છે. તો પછી એવી રીતે અમે આગળ વધતા ગયા, ને આ પછી આપણે પ્રદક્ષિણા ફરવાની જે હોય તે બાજુનો રસ્તો છે. અને ત્યાંથી અમે આ બધું ફરીને જતા હતા. તો અહીંયા બધાય જે મહાત્માજી છે અને સાધુ મહાત્મા મોટા અને ભગવાનની બધી ફરતી સાઈડ લોકોએ મૂર્તિ મૂકેલી છે. તો ત્યાંથી થોડાક આગળ ગયા તો બીજું મંદિર આવી ગયું હતું, એટલે ત્યાં અંદરની અંદર જ છે. તો તમે જો કલાકૃતિ જો એકદમ પરફેક્ટ છે. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું અત્યારે અહીંયા જળ ચડાવતા હતા બધાય, કે જે લોકોને જળ ચડાવવું હોય તો અહીંયાથી ટોકન લઈને અંદર પછી જળ ચડાવવાનું છે. તો અમે અહીંયા બહારથી બધું નિહાળ્યું, અને થોડીક વાર પછી હવે વિચાર્યું કે થોડીક વાર પછી બધા બેઠા અને મંદિરની મજા માણી. અને એકદમ શાંત વાતાવરણ હતું, તો તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય એવું હતું. પછી અમે અહીંથી બીજે જવા માટે નીકળી ગયા હતા. અમે અત્યારે પહોંચી ગયા હતા સર્કલ ઉપર. તો હવે આપણે જેવું ગાડી અહીંથી વળી જાય કે નહીં વળી જાય, બંધ પડી ગઈ છે. તો અહીંયા ઓલા મામા ઊભા છે આપણે, જો તમે જોઈ શકો છો. અને હવેથી વળાંગ વળી ગયા છીએ ફાઇનલી એક જ મિનિટમાં. અને હવે જે રોડ આવશે એકદમ સાંકડો આવશે. તો આપણે જોવું કે હવે અમે જઈ રહ્યા છીએ એક મહાદેવના મંદિરે. ક્યાં જઈએ છીએ એ અમે તમે નહીં કહીએ, તમે કોમેન્ટમાં કહેજો કે સાગરથી નજીકનું મહાદેવનું મંદિર કયું આવ્યું છે. હાય તો બાય. અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા
ગલતેશ્વરમાં અને અહીંયા છે ધોમધોકા ટ્રાફિક, કારણ કે આજે છે રવિવાર અને રવિવારના દિવસે અમે પહોંચી ગયા હતા અને અહીંયા છે બહુ જોરદાર ટ્રાફિક. અને રૂપેશભાઈ જ્યારે જો પાર્કિંગ કરે છે તો શું છે પાર્કિંગ કેમ થાય એમ એવું વિચારે છે. અહીંયા તમે ગલતેશ્વર આવો એટલે બહુ 4 થી 5 ઢાળ મળે એટલે તમને પરફેક્ટ ગાડી આવડી જાય. રૂપેશભાઈ આ કાચ બંધ કરી દેજો આવડો. તો તમે જોઈ શકો છો કે ગાઈઝીસ અહીંયા કેટલી બધી ટ્રાફિક છે, સો મચ ટ્રાફિક છે. તો હવે અમારે દર્શન કરવાના છે ભોળાનાથના. તો ફાઇનલી અમે બધા પહોંચી ગયા હતા ગલતેશ્વર અને તમે અહીંયા જોવો તો મસ્ત ગાર્ડન બની ગયું છે, જે પહેલાં નહોતું. તો અત્યારે તમે આવશો તો અત્યારે ગાર્ડન બની ગયું છે આવી રીતે. અને અહીંયા આવી ગયા છે મહાદેવજીનું મંદિર. અત્યારે ફોટોશૂટ માટેનું બધું અહીંયા સારું થઈ ગયું છે કે સ્ટેન્ડને આગળ તમે એન્ટ્રી કરશો ને એટલે ત્યાં જ બધું ફોટોશૂટ માટેનું છે બધું સારું. અને અહીંયા આગળ આવશો એટલે અહીંયા થઈ જાય દર્શન મહાદેવજીના. અને આ તમે જોવો તો નવું બનાવેલું છે ગલતેશ્વર મહાદેવ સંકુલ ઓફિસ. તો આપણે પહોંચી ગયા હતા ફાઇનલી ગલતેશ્વર મંદિરે અને તમે અહીંયા જોવો તો બહુ પબ્લિક છે ધોમ. જોવો તો અહીંયા તમે બધા નવા નવા પોઝ આવી ગયા છે, તમારે અહીંયા લેવા હોય તો અહીંયા આવી જાય. હે આ મૂર્તિ આ તમે ખાલી અહીંયા ઉભે રહો ને તમારે જેવા 20 માણસ થાય એની કરતાં વધારે મોટી મૂર્તિ છે. તો આજે છે રવિવારે અને આજે ફૂલ ટ્રાફિક છે, ફૂલ પબ્લિક આવી ગયું છે આજે. અહીંયા જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાની મૂર્તિ છે. અહીંયા છે ગણપતિની મૂર્તિ છે, અહીંયા છે ભોળાનાથની. અને આ બાજુ છે એ મૂર્તિ કઈ છે? થોડાક આગળ આવી ગયા હતા તો અહીંયા બરફની શિવજીની મૂર્તિ છે અને આવી રીતેની થીમ છે, તમે જોઈ શકો છો ગાઈસ. અને અહીંયા છે તમિલનાડુના રામેશ્વરજીની મહાદેવની શિવલિંગ. તો તમે થોડાક આગળ જાઓ એટલે તમને જોવા મળશે ગલતેશ્વર સંકુલનું મહાદેવનું મંદિર છે એ. તો અહીંયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકામાં આવેલી છે એનું. અને અહીંયા છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ જે વારાણસી ઉત્તર પ્રદેશમાં છે. અને ત્યાંથી આપણે થોડાક આગળ જાઓ એટલે અહીંયા છે મહારાષ્ટ્રની ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. તો કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. તો અહીંયા છે ઉત્તરાખંડની કેદારેશ્વર જ્યોતિર્લિંગ જે હિમાલયમાં આવેલી છે. અને અહીંયા છે ધુમેશ્વર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલ છે. તો આપણે મંદિરે આવીને થોડીક વાર આરામ કરવા માટે વિશ્રામ કરવા માટે અહીંયા બેઠા હતા. તો અહીંયા નાના નાના છોકરાઓ જો કેવી મસ્ત મજાની રીલ્સ ઉતારી રહ્યા છે. અને તમે થોડાક આમ આગળ જાઓ એટલે આ બાજુ છે પાણી, સુંદર દ્રશ્ય છે તમે જોઈ શકો છો. અને અહીંયા બની ગયું છે મસ્ત અત્યારે ગાર્ડન, પહેલાં જે નહોતું અત્યારે બની ગયું છે. તો નાના છોકરાની રીલ્સ પૂરી થઈ ગઈ છે. અને આ બાજુ જોવો તો વિશાળ ગાર્ડન બીજું એક બની ગયું છે. અને ભાભી બધું પ્લાનિંગ લે છે કે કઈ રીતનું હું આગળ કરવાનું છે, હું ઘટે છે. ફાઇનલી પહોંચી ગયા હતા જમવા માટે સાંજે રેસ્ટોરન્ટ. અને આ જો આ લોકો બધા સ્નેપરિયા સ્નેપ લે છે. અને આને વિડીયો કોલ ચાલુ કરી દીધો છે કે આનાથી આવને મોઢું બંધ નથી રખાતું એટલે બોલા કરે છે. અને આ ભાઈ ફ્રીનું એકદમ ફ્રીનું પાણી પીવે છે. આ ભાઈ પાણીમાં કોઈ ના નહીં પાડે તો તમે પાણી અનલિમિટેડ પી શકો છો ગાઈઝ. બોલો ને તમે શું કહેવા માગો છો? તો રૂપેશભાઈ અત્યારે સ્ક્રોલ કરે છે, શોપિંગ કરે છે કપડાની બેઠા બેઠા. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવામાં આવશે એવું લાગશે તો કરી દઈશું. જમવાનું આપણે ઓર્ડર શું કરવાનો છે તમે કહો, આપણે ઓર્ડર કરી દઈએ મેડમ. તમે જે કોમેન્ટ કરશો ને એ અમે ઓર્ડર કરશું. હે હા તો ઉદયભાઈ જે છે એ બિલ આપી દે.
અહીંયા આપણે અથાણું એકદમ ફ્રી આવે છે, તો તમારે છે ને ખાલી અથાણું ખાવું હોય તો અથાણું પાણી પીને વહી જવાનું. કાઠિયાવાડીની જેમ ખીચામાં નાખી જવાનું. આપણે ખીચામાં તો નહીં આવે, તો આપણે પ્લાસ્ટિકની કોથળી ગોતી લેવું ને કોથળી ભરીને લેતા જાવ. અથાણું એક નંબર આવે એનું. આપણે બધું ટેસ્ટ કરેલું છે, જોરદાર આવે. તો તમે લોકો શું મગાવો છો અત્યારે ગાઈજીસ? તમે ધારી લો કે મારે બિલ દેવાનું છે એવું કરી મંગાવી લો, પછી આપણે બિલ અહીંયા આપી દેવું આ ભાઈને. હા, શિશુ બેસેરી ફ્રી આવે છે, તમે એ ઘરે લઈ જઈ શકો છો એકદમ free. જો આ ભાઈ ખીચું ભરી લીધું છે, ખબર નથી પહેર્યું. ઓકે, તો બધા અહીંયા જોતા હતા, કાંઈ વાંધો નહીં. એટલે પછી વિચાર બદલી નાખ્યો છે, નથી પહેર્યું. તો હા, અત્યારે આરસીબી ને ગુજરાતની મેચ છે, તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે કોણ જીતવાનું છે. હા ભાઈ, ગુજરાત એવા છે ને આપણે એવું કેવું છે આરસીબી જીતશે, એટલે આરસીબી જીતવાનું છે, કારણ કે આપણે કીધું છે. તમે કીધું તમે શું છે? તો અહીંયા પાણીનો બોટલ પૂરો કરી નાખ્યો છે, કારણ કે ફ્રીમાં હતો. આખો પાણીનો બોટલ ફ્રીમાં પૂરો થઈ ગયો છે, એટલે આપણે બીજો પાણીનો બોટલ મંગાવી પછી આપણે ઘરે બીજા જવું.